નિયમ મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં ટોલ નાકું બનાવવામાં આવતું નથી. પોરબંદર નગરપાલિકા પણ હવે મહાનગરપાલિકા બની હોવાથી પોરબંદરની 4 ગ્રામ પંચાયતો વનાણા, રતનપર, જાવર તથા દિગ્વિજયગઢ 4 ગામોનો સમાવેશ કરી પોરબંદર મહાનગરપાલિકામાં ભેળવવામાં આવ્યા છે. ત્યારે પોરબંદર રાજકોટ હાઈવે પર આવેલ વનાણા ટોલ નાકું જે વનાણા ગામે આવે છે એ વનાણા ગામ હવે મહાનગરપાલિકામાં ભળ્યું છે. ત્યારે મહાનગરપાલિકા વિસ્તારમાં ટોલ નાકું કાર્યરત રહેતું નથી, જેથી આ ટોલ નાકાને વનાણાથી એટલે કે મહાનગરપાલિકાના વિસ્તારથી દૂર ખસેડવા શહેરીજનો દ્વારા માંગ ઉઠી છે. અમે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરને અને પોરબંદરના જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીએ છીએ. પોરબંદર શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો 1/1/2025થી મળેલ છે અને નિયમ મુજબ શહેરની અંદર કોઈ ટોલ નાકું ન હોવું જોઈએ. વનાણા જે ગામ છે તે પોરબંદર શહેરમાં ભળી ગયેલ છે અને આને કારણે ટોલ નાકું પોરબંદર શહેરની અંદર 8 કિલોમીટરની અંદરમાં આવી જાય છે. આથી આ ટોલ નાકું તાકીદે દૂર કરવું જોઈએ એવી મારી માંગણી છે. અને આ અંગે અમોએ પોરબંદરના જિલ્લા કલેક્ટરને મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરેલ છે. પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા વનાણા ટોલ નાકું પોરબંદર મહાનગરપાલિકા બની ગયા બાદ પણ હજુ કાર્યરત હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા બનતા જ મહાનગરપાલિકાના તમામ નિયમો એકાએક લાગુ કરવામાં આવી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકા વિસ્તારમાં ટોલ નાકું પણ ન હોવું જોઈએ તેવો નિયમ છે. ત્યારે વનાણા ટોલ નાકું કાર્યરત છે, જેથી શહેરીજનો દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી છે. જે અંગે મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ અંગે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે અને લેખિત રજૂઆત પણ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું. વનાણા પાસે જે ટોલ બૂથ છે એ હવે કોર્પોરેશન લિમિટમાં આવે છે, એટલે એવી રજૂઆત મળેલ છે કે કોર્પોરેશનમાં જે વનાણા કે રતનપરના લોકો આવા ઈચ્છતા હોય તો એમને આ જે ત્યાં ટોલ ભરવો પડે છે, એના કારણે આર્થિક ભારણ આવે છે. એ અનુસંધાને જે સંકલન બેઠક થઈ એમાં જે નેશનલ હાઈવેના હાજર અધિકારીને અમે વાત કરેલી છે કે ભાઈ આ જે લોકોની રજૂઆત છે એ અન્વયે એ લોકો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આ બાબતે એ લોકોને લેખિતમાં પણ અમારાથી લખાણ કરવામાં આવનાર છે. એ લોકોને એવું કહેવું છે કે આ જે બાઉન્ડ્રી છે એ નેશનલ હાઈવેની છે, કારણ કે રસ્તો નેશનલ હાઈવેની માલિકીનો છે. તેમ છતાં એ લોકો એમની જે જોગવાઈઓ છે એનો અભ્યાસ કરીને આપણને જવાબ આપવાના છે.